નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. ગાંધીનગરના કલોલમાં એચ સ્ટાર્ટ સંઘનું સ્નેહ મિલન યોજાયું. ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક એચ સ્ટાર્ટ સંઘ તથા કલોલ તાલુકા મુખ્ય શિક્ષક એચ સ્ટાર્ટ સંઘ દ્વારા કલોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો વચ્ચે પરસ્પર સ્નેહ સંવાદ અને સંગઠનાત્મક ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય શિક્ષકો તથા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન 24 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 કલાકે કલોલ ખાતે આવેલા મારુતિ નંદન રેસ્ટોરન્ટ જેપી ગેટ પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સાથે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાનો અને મુખ્ય શિક્ષકોએ સાથે મળીને ભોજન લીધું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ગાંધીનગરના ચેરમેન શ્રી રણવીનસિંહ જે ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે કલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જીતેન્દ્રકુમાર મોદી, ગાંધીનગરના જિલ્લા મુખ્ય શિક્ષક એચ સ્ટાર્ટ સંઘના મંત્રી ડોક્ટર સુરેશ ભારતી બી ગોસ્વામી તથા ગાંધીનગર જિલ્લા મુખ્ય શિક્ષક એચ સ્ટાર્ટ સંઘના મહામંત્રી શ્રી ભરતકુમારસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની સૂચના મુજબ તમામ સહકર્મી મિત્રોને મુખ્ય શિક્ષકોને લગતા પ્રશ્નો લેખિત સ્વરૂપે રજૂ કરવા જણાવ્યું હતું, જેથી શિક્ષકોના પ્રશ્નો અંગે યોગ્ય ચર્ચા અને રજૂઆત થઈ શકે. આ સ્નેહ મિલન દ્વારા કલોલ તાલુકા સહિત ગાંધીનગર જિલ્લાના મુખ્ય શિક્ષકોને એકબીજા સાથે મળવાનો, પોતાના પ્રશ્નો રજૂ કરવાનો તથા સંગઠનાત્મક રીતે પરસ્પર સંકલન વધારવાનો અસર મળ્યો હતો. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમનું મહત્વ પણ વધ્યું હતું. કાર્યક્રમના અંતે સંગઠન તરફથી ઉપસ્થિત તમામ મહેમાનો અને મુખ્ય શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રમુખ તરીકે પ્રભાતસિંહ મનુસિંહ ચાવડા તથા મંત્રી તરીકે પ્રજાપતિ ગિરીશભાઈ વિરાજીના નામ દર્શાવવામાં આવ્યા હતા.